ભાવનગરમાં 85માં રાષ્ટ્રીય ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. જ્યાં હાનોલથી નોંધણવદર સુધી આશરે 6 કિલોમીટર સાયકલ ચલાવીને તેમણે ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલીનો સંદેશો આપ્યો હતો. આ સાથે ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પને પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાયકલ સવારો અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા. મનસુખ માંડવિયાએ યુવાનોને નિયમિત કસરત અને સાયકલિંગને જીવનનો હિસ્સો બનાવવા અપીલ કરી હતી. ફિટ ઇન્ડિયાના સંદેશા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દ્રશ્યો અને ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સન્ડે ઓન સાયકલની 85મી એડિશન આજે ગ્રામીણ ક્ષેત્રની અંદર યોજવામાં આવી. ભારતના 18,000થી વધારે સ્થાનો પર સન્ડે ઓન સાયકલનું આયોજન કરવાથી દેશની અંદર ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધશે. દેશના યુવાનો સાયકલિંગ સાથે જોડાવાથી અને આ એડિશનના માધ્યમથી દેશને એક સંદેશ આપશે કે ચાલો નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના પ્રધાનમંત્રીજીના સંકલ્પને સિદ્ધ કરવા માટે પણ સન્ડે ઓન સાયકલ આજે સંદેશ આપી રહી છે.